નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર 6 ત્રિકોણ જોઈએ. ત્રિકોણનો થોડો ઘણો ખ્યાલ જે આપણે આગળ જોયો હતો, એટલે કે પ્રમેય 6.1 અથવા સમરૂપતા કોને કહેવાય, કે પહેલા બે લેક્ચરમાં જોઈ લીધું હતું. ત્રીજા લેક્ચરમાં સ્વાધ્યાય 6.2 જોવાનો છે, પણ એના પહેલાં મારી પ્રમેયની ચર્ચા કરવાની ખાલી રહી ગઈ હતી. તોય મેં સિદ્ધાંત તો ડાયરેક્ટ તમને કહી દીધો હતો કે પ્રમેય 6.1 છે ને એનું પ્રતીક વિધાન છે. અહીંયા જોઈએ, સાબિત કરવાનું નથી, આનો સિદ્ધાંત સીધો તમારે સ્વીકારી લેવાનો છે, આની સાબિતી આપેલ નથી. તો એ સિદ્ધાંત આપણને ઘણા બધા સ્લાઇડરો અથવા ઘણા બધા દાખલામાં ઉપયોગી થાય છે. જોઈએ પ્રમેય 6.2, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરોમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. કેવી રીતે સમજવું, તો આપણે જોઈએ. અહીંયા દાખલા તરીકે ત્રિકોણ આપેલો છે ABC. એને કોઈ રેખા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એ રીતે છે. જે માનો કે રેખા L અહીંયા P અને અહીંયા Q માં છેદે છે, પણ કેવી રીતે છેદે છે, ચોખવટ કરી બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુ સમાંતર હોય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે રેખા L એ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે AB અને AC ને અનુક્રમે P અને Q માં છેદે છે, અથવા P અને Q માં છેદે છે તથા સમાન ગુણોત્તરમાં વિભાજન છેદે છે અને તેમનું સમાન ગુણોત્તરોમાં વિભાજન કરે છે. તમને અહીંયા શરત આપી દીધી છે કે છેદે છે વળી સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે તમે આ રીતે લખી શકો કે માટે AP સમાન ગુણોત્તર એટલે AP છેદમાં PB. AP છેદમાં PB તો સામે શું થશે, એટલો AQ છેદમાં QC. કારણ AQ છેદમાં QC સમાન ગુણોત્તર એટલે મતલબ આનો જે ગુણોત્તર આવે એ જ આનો ગુણોત્તર આવવો જોઈએ. એટલે આ તમને રકમમાં આપ્યું છે પક્ષ, બરાબર. જો સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો એ રેખા ત્રીજી બાજુની સમાંતર હોય. એટલે કહી શકાય માટે L સમાંતર BC, એટલે કે ત્રીજી બાજુ જે BC વધી હતી ને એને સમાંતર હોય. એટલે L ના બદલામાં તમારે આમ લખવું હોય કે PQ સમાંતર BC તો પણ ચાલે. આ રીતે પ્રમેયનું વિધાન છે. ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું કે જો સમાન ગુણોત્તરમાં વિભાજન એને આપેલું હોય તો સમજી લેવાનું કે ત્રીજી બાજુને સમાંતર છે, જેનાથી આપણને આગળનું કોઈ વિધાન માંગ્યું હોય સાબિત કરતો હોવ, બરાબર. તો આ પ્રમેય સાબિતી નથી પણ સમજૂતી, મતલબ આટલું પ્રમેયનું વિધાન, આકૃતિ અને નીચેનો ગુણોત્તર આટલું તમારે લખવાનું રહેશે નોટબુક. તો તમે લખી દેજો, પછી આપણે આગળ જોઈએ 6.2. ચલો જોઈએ પ્રશ્ન 1, સ્વાધ્યાય 6.2 નો પહેલો પ્રશ્ન. આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC છે. અહીંયા નામ લખવાનું રહી ગયું, DE સમાંતર BC. એ DE BC ને સમાંતર, આમાં પણ DE BC ને સમાંતર છે. પહેલી આકૃતિમાં EC શોધો અને બીજામાં AD શોધો. હવે તમને અહીંયા શરતો આપી દીધી છે સીધી DE સમાંતર BC, એટલે આપણે એના ઉપરથી લખી શકીએ કે DE સમાંતર BC. આ તો તમને રકમમાં આપેલું છે પક્ષ, એટલે સમાંતર હોય તમે સીધો ગુણોત્તર લખી શકો. તો શું થાય, AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. શેના પરથી લખી, તો પ્રમેય 6.1 સમપ્રમાણતાનું પ્રમેય હતું કે બાજુઓ ત્રીજી બાજુ સમાંતર હોય રેખા તો બે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. લખી દીધું. કદાચ તમે આ વિધાન ના લખો, સીધું આના ઉપરથી લખો તો ચાલે. હવે માપ લખી દઈએ. આમાં AD નું 1.5 સેન્ટીમીટર લખતો નથી અંદર, નીચે 3 સેમી,
બરાબર એ નું કેટલું 1 સેમી અને નીચે EC શોધવાનું છે. તો ચલો EC ત્યાં છે, EC ભાગાકારમાંથી અહીંયા લાવીએ તો આ ત્યાં જાય એટલે વ્યસ્ત થશે, એટલે કે EC બરાબર 1 ના જોડે 3 જશે અને 1.5 નીચે જશે. આનું સાદું આપણે ડાયરેક્ટ પણ આપી શકીએ, છતાં અહીંયા હું ગણતરી કરીને બતાવું તમને કે માટે EC બરાબર ચલો 1 ગુણ્યા 3 એટલે 3 થશે, નીચે 1.5 એમાંથી પોઈન્ટ કાઢી નાખીએ તો 10 ઉપર લખાય. તો ખરેખર EC કેટલા થાય કહેવાય? 10 તરી 30 ભાગ્યા 15. 30 ને 15 વડે ભાગીએ એટલે આપણે જાણીએ છીએ કે EC બરાબર 2 થાય. બરાબર, આમ લખી શકાય, એટલે કે 2 સેન્ટીમીટર. ઘણા છોકરા અહીંયા ડાયરેક્ટ લખી દેતા હોય કે 3/1.5 એટલે 2, તોય ચાલે. જેને ના સમજણ પડે એ પોઈન્ટ કાઢીને આવી રીતે પણ ગણતરી કરી શકે. ચલો પહેલા વિધાન થઈ ગઈ. અહીંયા જોઈએ, આમાં પણ તમને વિધાન આપેલું છે કે DE સમાંતર BC છે. તો આનો ગુણોત્તર કયો બનશે? આપણે પેલાની જેમ AD છેદમાં BD, તો હામી થશે AE છેદમાં CE. જેનો માપ આપણે લખી દઈએ. AD નું આપણે શોધવાનું છે, 7.2 આપેલું છે આપણને, AE આપ્યું છે 1.8 અને CE 5.4. ચલો આમાંથી પોઈન્ટ ઉડાડી શકાય, કારણ કે ઓમાં 10 નીચે આવે ને આના 10 ઉપર જોઈએ એટલે 10 10 ઉડી જાય. તો આ રીતે સાદું રૂપ આપી શકાય કે AD છેદમાં 7.2 બરાબર 18/54 લખી શકાય. કેમ લખી શકાય? કારણ તમે સમજી શકો, ઓનો પોઈન્ટ કાઢી નીચે 10 લખાય, ઓનો પોઈન્ટ કાઢી ઉપર 10 લખાય એટલે ઉડી જવાય. તો 18/54 સાદું રૂપ શું થશે? અહીંયા લખું કે 18 તરી 54 છેદમાં 3 રહેશે. ચલો નીચે આ વાક્ય લખી દઉં, AD છેદમાં 7.2 બરાબર 1/3. 18 તરી 54 એટલે 1/3 થશે ને, તો આ 72 ત્યાં જશે એટલે શું થશે? AD બરાબર 7.2 અહીંયા ઉપર આવી જશે અને નીચે 3 વધ્યા, ઉપર 1 ના લખીએ તો ચાલે. તમને ખબર હોય 24 તરી 72 થાય એટલે AD બરાબર સીધે શું થશે? 24. પણ આમાં દશાંશ ચિહ્ન આપ્યું તો અહીંયા મૂકી દઈએ એટલે AD નો જવાબ આવ્યો 2.4 સેમી. આવી રીતે AD શોધી શકાય. તો તમારો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન હતો એ આકૃતિ પરથી આવા બે ઓપ્શનો ગણવાના, તેની ગણતરી કરી. જો બહુ સહેલી વસ્તુ છે, ખાલી એક સમાંતર રેખા આપી એના ઉપરથી ગુણોત્તર લખતો આવડે તમને તો છેદ ઉડાડવા તો આપણા માટે રમત વસ્તુ છે. એટલે આ રીતે તમે કામ કરી શકો. હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ બીજો પ્રશ્ન. ચલો પ્રશ્ન 2 જોઈએ. બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. આપણે બંને આકૃતિમાં દોર્યા. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR થાય છે કે નહીં એ જણાવો. એટલે કે આ ગુણોત્તર પ્રમાણે ગુણોત્તર જો સરખા થતા હોય તો સમાંતર કહેવાય. પ્રમેય 6.2 ગુણોત્તરનું માપ બે બાજુ સરખું થતું હોય તો કહેવાય કે સમાંતર છે. પહેલી આકૃતિમાં પણ આવા 3 ઓપ્શન છે. મેં બોર્ડમાં 2 જ લખ્યા છે, ત્રીજો આના પછી લખું. પહેલા 2 સોલ્વ કરી દઈએ. તો આપણે અહીંયા યાદ શું રાખવાનું જરૂર છે ને છે ગુણોત્તર સરખા થાય છે કે નહીં એ સમજવાની. તો આપણે ગુણોત્તર ચેક કરીએ. ચલો પહેલા અહીંયા આકૃતિ પ્રમાણે લખે PE છેદમાં EQ. જોઈએ PE છેદમાં EQ એનો ગુણોત્તર લખી. PE એટલે 3.9 ભાગ્યા 3 એટલે 13 તરી 39 થાય એટલે 1.3 ભાગ્યા 1. 13 તરી 39 3 વડે ઉડાડીએ તો 1.3 ભાગ્યા 1 આનો જવાબ મળ્યો. ચલો બીજો ગુણોત્તર લખીએ પેલી બાજુનો PF છેદમાં FR. માપ લખી આકૃતિ ઉપરથી તો 3.6 છેદમાં 2.4. આપણે સમજી શકીએ કે બંને બાજુથી ઉપર નીચેથી પોઈન્ટ કાઢી નાખીએ તો આપણા જોડે આવું રહે 36 ભાગ્યા 24. 36 એટલે 9 ચોક 36 અને 8 12 તરી 36 માની લઈએ. ચલો 12 થી છેદ ઝડપી ઉડશે એટલે 12 તરી 36 અને 12 દુ 24. તો 12 આપણે ઉડાડી દઈએ તો 3/2 એટલે ખરેખર 1.5 છેદમાં 3 ના અડધા 1.5 છેદમાં 1 આ રીતે લખાય. બંનેના ગુણોત્તર જો સરખા આવતા નથી એટલે આપણે આવું લખી શકીએ કે PE છેદમાં EQ નોટ ઇક્વલ PF છેદમાં FR. એટલે કે આ ગુણોત્તર સરખા થતા નથી માટે EF સમાંતર BC
નથી, બરાબર. કદાચ લખવું હોય તો પ્રમેય 6.2 પરથી આ ગુણોત્તર સમાન હોય તો અને તો જ સમાંતર થાય, એટલે આ ગુણોત્તરનો માપ સરખો નથી એટલે સમાંતર નથી. પહેલી આકૃતિમાં ખબર પડી ગઈ. ચલો આપણે બીજી આકૃતિ જોઈએ. અહીંયા ગુણોત્તર લખીએ. પહેલા PE છેદમાં EQ, એનો જવાબ લખીએ 4/4.5. પોઈન્ટ કાઢીએ તો ઉપર કેટલા લખાય 40/45. અહીંયા 8 × 40 અને અહીંયા 9 × 45. તો ચલો 5 5 ઉડી જાય તો આનો જવાબ મળશે આપણને 8 9 જોજો મેં ગણતરી આડી લાઈનમાં કરી છે. PE છેદમાં EQ એટલે 4/4.5. આમાંથી પોઈન્ટ કાઢી ઉપર 10 થાય મતલબ 40/45. 8 × 40 9 × 45. 5 5 ઉડી જાય એટલે 8 9 થઈ ગયું. જ્યારે સામે તો આપેલો છે આપણને PF છેદમાં FR. તમે આકૃતિ જોઈ શકો PF નું 8 છે અને FR નું 9. એટલે અહીંયા બંનેનો જવાબ સરખો એટલે આપણે લખી શકીએ PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. એટલે બંનેનો ગુણોત્તર સરખો છે માટે EF સમાંતર BC છે. પ્રમેય 6.2 પરથી, બરાબર. તો આવી રીતે નક્કી કરી શકવાનું છે. માપ આપે તો વિકલ્પમાં એ માપના આધારે કહેવાય સમાંતર છે કે નહીં. તો પહેલા વિકલ્પમાં નથી, બીજામાં છે. ચલો ત્રીજો આના પછી લખીએ. એ પહેલા તમે આટલું નોટમાં લખી દો. ચલો ત્રીજો ઓપ્શન જોઈ લઈએ. એમાં માપ આપેલો છે 1.28. હું આકૃતિમાં લખું એટલે તમને સમજવામાં મજા આવે. 1.28 પાછળ સેન્ટીમીટર લખતો નથી, અહીંયા લખેલું છે. PR આપેલું છે 2.56. સોરી PQ એટલે આખું માપ આપેલું છે, બરાબર. P થી Q સુધીનું આટલું આખું માપ આપેલું 1.28. PR આપેલું છે આટલાથી અહીંયા સુધીનું માપ આપેલું છે 2.56. પછી PE 0.8 અહીંયા 0.18 અને PF 0.36. PF 0.36 ચેક કરી જોઈએ. તો આપણે એક ઉદાહરણ એકની અંદર રાઇડર જોઈ હતી અથવા આકૃતિ ઉપરથી મેં તમને ગુણોત્તર લખતો શીખવાડ્યા હતા કે PE છેદમાં EQ એ પ્રમાણે લખી શકાય અથવા અડધી બાજુના છેદમાં આખી બાજુ પણ લખી શકાય. તો આપણે સીધે સીધો એ નિયમ જ ચેક કરીએ એટલે હું રાઇડર ફરીથી અહીંયા લખતો નથી, બરાબર. આખી સીધે સીધો ગુણોત્તર શીખવાડે તો એક આકૃતિ પરથી તમને 3 ગુણોત્તર શીખવાડે. અડધી બાજુના છેદમાં અડધી બાજુ તો સામે પણ અડધી બાજુના છેદમાં અડધી બાજુ. બીજો ગુણોત્તર અડધી બાજુના છેદમાં આખી બાજુ તો અહીંયા પણ ટુકડાના છેદમાં આખી બાજુ. એવી રીતે નીચેના ટુકડાના છેદમાં આખી બાજુ મૂકીએ તો અહીંયા પણ આખી બાજુ મુકાય. આવી રીતે તમને સમજાય છે. તો ગુણોત્તર આપણે ચેક કરી જોઈએ શું થાય છે. અહીંયા PE છેદમાં PQ. PE નો જવાબ 0.18 અને આનો 1.28. ચલો પોઈન્ટ કાઢીએ તો સાદુરૂપ શું થાય 18/128, બરાબર. આના છેદ ઉડાડીએ તો આ રીતે થાય 9 × 18 અને અહીંયા 64 × 128. છેદ ઉડી જાય એટલે 9/2 રહે. ચલો બીજો ગુણોત્તર આપણે ચેક કરીએ સામેનો. એનું PF છેદમાં FR. સોરી PF છેદમાં આખું PR લખીશું કારણ કે આના ટુકડાના છેદમાં આપણે આખી બાજુ લખી તો અહીંયા પણ ટુકડાના છેદમાં આખી બાજુ લખીશું. PF નું માપ આપણને આપેલું છે 0.36 અને નીચે આપેલું છે 2.56. તો ચલો પોઈન્ટ કાઢીને 36/256 થયા. તો અહીંયા તમે સમજી શકો 9 ચોક 36 અને અહીંયા 64 × 4 4 ઉડી જાય એટલે 9/64 જવાબ આવ્યો. બંનેના ગુણોત્તરો સરખા થતા હોય PE છેદમાં PQ અડધા ટુકડાના છેદમાં આખી બાજુ બરાબર અહીંયા પણ PF છેદમાં PR સરખા થતા હોય તો કહી શકાય કે માટે EF સમાંતર QR છે.
આ રીતે તમે સમજાવી શકો બરાબર। હા, કદાચ તમને ઈરાદાપૂર્વક પુસ્તકવાળાએ નીચેના ટુકડાના છેદમાં આખી બાજુ આપી તોય પણ તમે આ રીતે ગણી શકો। પ્રશ્ન 3 થી આ સ્વાધ્યાયમાં બધા સાબિતીના દાખલા છે। સાબિતીના દાખલા એટલે જસ્ટ રાઇડર। હું એમ નથી કહેતો કે ભાઈ બધી રાઇડરો તમારે કરવાની કે બધી પૂછાય છે, પણ લગભગ બધી રાઇડરો સહેલી છે, એટલે તમે જેટલી કરી શકો એટલી કરવાની। કારણ કે રાઇડર જેટલું તમને ક્લિયર આવડતું છે ને એટલું તમારા મગજમાં આ પ્રમેયના કે પૂર્વધારણાના જે સિદ્ધાંતો છે ને એ મગજમાં ક્લિયર થઈ જશે। તમે કોઈ પણ દાખલો ગણવા એનો ઉપયોગ કરી શકો। એટલે રાઇડરનો પ્રશ્ન સાબિતીનો દાખલો કેવી રીતે સોલ્વ કરાય એ માટેના થોડા ઘણા દાખલા હું ગણાવું, બરાબર। બધા નહીં ગણાવું, બીજા બાકીના રહેશે તમારે ગણવાના, પણ જેટલા શક્ય હશે એટલા પૂરા કરી આપું, બરાબર। તો અહીંયા જોઈએ પ્રશ્ન 3। આકૃતિમાં LM સમાંતર CD, ચલો આકૃતિ જુઓ, ABCD એમાં AC વિકર્ણ છે, પછી LM એટલે LM BC ને સમાંતર છે, બીજું LN સમાંતર CD, આ LN CD ને સમાંતર છે। તો સાબિત કરો કે AM છેદમાં AB લખીએ તો AN છેદમાં AD થાય, આવું સાબિત કરવાનું છે। આપણે પહેલા ઉપરનો ત્રિકોણ લઈએ, તો ઉપરના ત્રિકોણનું નામ શું? ત્રિકોણ ABC માં શું આપણને આપેલું છે કે LM સમાંતર BC પક્ષમાં આપેલું છે, રકમો LM સમાંતર BC। તો આપણે એના આધારે ગુણોત્તર લખવાનું જાણીએ છીએ કે AM છેદમાં AB લખી, આખી બાજુ લખી, તો અહીંયા શું થશે? AL છેદમાં AC, બરાબર। પરિણામ 1 તમે સમજી શકો છો કે આ બાજુના છેદમાં આખી બાજુ લખીએ તો અહીંયા આ ટુકડાના છેદમાં આખો ટુકડો થાય। ઉપરના ત્રિકોણની વાત પૂરી થઈ ગઈ। પરિણામ 1 એવું ને એવું સેમ નીચેના ત્રિકોણ માટે, ત્રિકોણનું નામ શું? તો ADC। ત્રિકોણ ADC માં તમને શું આપેલું છે? LN સમાંતર CD પક્ષમાં આપેલું છે। તો એના ઉપરથી ગુણોત્તર લખાશે AL છેદમાં AC, તો અહીંયા લખાશે AN છેદમાં AD। તમે આકૃતિમાં જોઈ શકો કે AL અડધા ટુકડાના છેદમાં આખી બાજુ AC લખીએ તો AN છેદમાં AD, પરિણામ 2। હવે પરિણામ 1 અને 2 ધ્યાનથી જોઈએ કે AM છેદમાં AB એ AL છેદમાં AC ના જેવડો છે, અને AN છેદમાં AD એ પણ AL છેદમાં AC ના જેવડો છે। આ ગુણોત્તર પણ AL ના ગુણોત્તર જેટલો છે, આ પણ AL ના જેટલો છે। તો આનું માપ આના જેટલું ને એનું માપ આના જેટલું, મતલબ પહેલું ત્રીજું સરખું એવું કહી શકાય। તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી આપણે સીધે સીધું કહી શકીએ કે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD થાય। ચલો આ આપણી રાઇડર પૂરી। ખાલી જુઓ કેટલી સહેલી છે। આ તમને સમાંતર રેખા આપેલી હતી LM છેદમાં LM સમાંતર BC, તો એના ઉપરથી ગુણોત્તર લખતો આવડે, પરિણામ આપણું એવું નીચેની સમાંતર રેખાઓની જોડ આપી હતી, એ જોડ ઉપરથી આપણને ગુણોત્તર લખતો આવડે, પરિણામ 2। 1 અને 2 સરખાઈએ એટલે સીધો આપણો જવાબ, બરાબર। તો બહુ સિમ્પલ રાઇડરો છે। તો પ્રશ્ન 3 ની રાઇડર પૂરી કરો, જોઈએ પ્રશ્ન 4 ની રાઇડર। ચલો અહીંયા જોઈએ પ્રશ્ન 4। આકૃતિમાં DE સમાંતર AC, જો DE સમાંતર AC ની એક જ કલરની લાઈન બતાવી છે એટલે તમે સમજી શકો। DF સમાંતર AE, તો DF સમાંતર AE પણ જુદા કલરની બતાવી છે એટલે તરત ઓળખાઈ જાય। સાબિત કરો કે BF છેદમાં FE, BF ના છેદમાં FE નો ગુણોત્તર BE ના છેદમાં EC લઈએ એટલો થાય। તો કેવી રીતે સાબિત કરવું એ માટે આપણે બે જુદા જુદા ત્રિકોણ લઈએ। તમારે ખાસ ત્રિકોણ સમજવાના છે। તો પહેલા હું ત્રિકોણ લખું, ત્રિકોણ ABC માટે, કયો ત્રિકોણ? ABC માટે। એની અંદર તમને શું આપેલું છે? ABC માં જો ABC એમાં DE સમાંતર AC આપેલું છે, એટલે હું પહેલા લખું કે DE સમાંતર AC પક્ષ। DE સમાંતર AC હોય તો એના પરથી ગુણોત્તર બને, તમે સમજી શકો કે BD છેદમાં BA, અથવા AB લખો, BD છેદમાં B,
અડધો અડધો લખીએ BD છેદમાં AD તો સામે કયો ગુણોત્તર બનશે કે BF છેદમાં BE છેદમાં FE તમે અહીંયા જોઈ શકો ફરીથી બતાવું કે ABC ત્રિકોણમાં DE સમાંતર AC હોય તો અડધા ટુકડાના છેદમાં આપણે આ અડધો ટુકડો લઈએ તો આનો અડધો ટુકડો BE થાય અને એના છેદમાં EC લખાય એટલે BE છેદમાં EC બરાબર આ આપણું પરિણામ 1 કે BD ના છેદમાં આપણે AD લખ્યું તો અહીંયા BE ના છેદમાં EC લખ્યું હવે બીજો ત્રિકોણ એ ત્રિકોણનું નામ લઈએ ABE આટલો ત્રિકોણ જોજો ABE એની અંદર DF સમાંતર AE છે એટલે આપણે લખીએ કે ત્રિકોણમાં DF સમાંતર AE પરિણામ પક્ષ ઉપરથી લખ્યું DF ના સમાંતર AE હોવાથી આ રીતે ગુણોત્તર બનશે BD છેદમાં AD બરાબર અહીંયા શું થશે જુઓ BD છેદમાં AD બરાબર સામે શું થશે BF છેદમાં FE પરિણામ 2 તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે આના છેદમાં આખી બાજુ મૂકીએ તો આટલાના છેદમાં આટલી બાજુ થાય બરાબર અડધો ટુકડો એમ તો આ ગુણોત્તર BD અને AD ના જેટલો છે અને આ ગુણોત્તર પણ BD અને AD ના જેટલો છે મતલબ આ બે સરખા છે એવું કહી શકાય તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય તો અહીં જો BE છેદમાં EC બરાબર BF છેદમાં FE આ રીતે સાબિત થાય હા કદાચ તમને BF છેદમાં FE આગળ આપ્યું હોય તો આપણે ક્રમ તો આગળ પાછળ લખી શકીએ કે BF છેદમાં FE બરાબર BE છેદમાં EC એનો વાંધો ના આવે લખી શકાય બરાબર પણ કદાચ આટલાથી તમે છોડી દો તો જવાબ તો સાચો જ કહેવાય આગળ પાછળ લખી શકાય એટલે આ રીતે રાઇડર સોલ્વ થઈ શકે ભલે આકૃતિ આવી આપી આપણે તો શું ધ્યાનમાં રાખવાનું કે કઈ બાજુને સમાંતર છે બરાબર આ DE છે આને સમાંતર તમને સમાંતર બાજુ ઓળખતો આવડે તમને એના છેદમાં ગુણોત્તર લખતો પણ ફટાફટ આવડી જાય અને ગુણોત્તર લખતા આવડે એટલે ગુણોત્તર છેલ્લે સરખાવો સીધો જવાબ પર પ્રશ્ન 4 પૂરો થાય છે હવે જોઈએ પ્રશ્ન 5 ચલો પ્રશ્ન 5 જોઈએ આપણે કે આકૃતિમાં DE સમાંતર OQ ચલો જુઓ ગુલાબી લાઈનથી બતાવી DE સમાંતર OQ આ બે સમાંતર છે બીજું DF સમાંતર OR DF સમાંતર OR બ્લુ લાઈનથી બતાવી છે તો સાબિત કરો કે EF અને QR પણ સમાંતર છે તો આપણે વારાફરતી એક ત્રિકોણ ગણીએ પહેલા બાજુના ત્રિકોણની વાત કરીએ તો એમાં લખાશે આપણી જોડે કે ત્રિકોણ POQ માં એટલે આ બાજુનું ત્રિકોણ POQ એની અંદર આપણને શું સમાંતર આપેલું છે તો અહીંયા આપણે કહી શકીએ કે DE સમાંતર OQ પક્ષ આ વસ્તુ આપણને આપેલી છે તો આ સમાંતર આપી એના ઉપરથી આપણે ગુણોત્તર આવો લખી શકીએ કે માટે PE છેદમાં EQ બરાબર PD છેદમાં DO સેના ઉપરથી લખ્યું તો પ્રમેય 6.1 પરથી બરાબર અને કદાચ આવું ન લખો પ્રમેય 6.1 વિધાન ભૂલી ગયા હોય તો ચિંતા નહીં પરિણામ 1 આપીએ હવે આના વસ્તુ સામેની સાઈડ લખીએ આપણે તો શું થશે જોઈએ ત્રિકોણ POR માં આપણને શું આપેલું છે તો DF સમાંતર OR જોઈએ DF સમાંતર OR પક્ષમાં આપેલું છે એટલે એના ઉપરથી કયો ગુણોત્તર બનશે માટે PD છેદમાં DO બરાબર ત્યાં બનશે PF છેદમાં FR બરાબર પ્રમેય 6.1 એના ઉપરથી લખ્યું પરિણામ 2 પરિણામ 1 અને 2 તમે જોઈ શકો કે PE છેદમાં EQ એ PD છેદમાં DO જેટલું છે અને PF છેદમાં FR એ પણ PD છેદમાં DO જેટલું છે એટલે આનું માપ પણ આના જેટલું ને આનું માપ પણ એના બાજુ જેટલું તો એનો મતલબ પહેલું અને ત્રીજું સરખા છે તો પરિણામ 1 અને 2 પરથી આપણે શું કરી શકીએ પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ
કે માટે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR, એટલે આ સામસામેની બાજુ સરખી છે એવું કહી શકીએ. પરિણામ 3. પરિણામ 3 માં આપણે શું મેળવ્યું જુઓ, PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. હવે આ બે બાજુના ગુણોત્તર સરખા છે તો પછી EF સમાંતર QR હોય. શેના આધારે? તો લખી શકું હું EF સમાંતર QR પ્રમેય 6.2 પરથી કે ભાઈ બાજુનો ગુણોત્તરો સમાન હોય તો ત્રીજી બાજુ સમાંતર હોય, તો ત્રીજી બાજુ સમાંતર થઈ ગઈ EF સમાંતર QR. આ રીતે આપણે સાબિતી આપી શકીએ આપણા પ્રશ્ન 5 ની. જો એક બીજી વસ્તુ તમને કહી દઉં, રાઇડર આમ કશું નથી સિદ્ધાંતમાં, હાવ સહેલી વસ્તુ છે. ગુણોત્તર તમે જો ખ્યાલ આવી જાય કેવી રીતે સોલ્વ કરી શકાય. પણ આ એક વસ્તુ બાળકોને અઘરી કેમ પડે છે એ તમને કહી દઉં કે એક વખત બોર્ડમાં શીખ્યા પછી આપણે ગેર પ્રયત્ન નથી કરતા. કોઈ પણ વસ્તુ સમજણ પડી તો એનું એક વખત તમે પ્રેક્ટિસ કરો જાતે લખીને, તો એ તમને ઝડપી યાદ રહેશે. તમે ખાલી સમજાશો, લખવાનો પ્રયત્ન નહીં કરો તો ભૂલી જશો. સિદ્ધાંત તમને આવડતો હશે પણ એ બાબત ભૂલી જશો કે આવું પછી કયું સ્ટેપ આવે. એટલે લખીને પ્રેક્ટિસ કરવી. બરાબર? ચલો જોઈએ પ્રશ્ન 6. આકૃતિ આપણને આપેલી છે, એટલે કે આકૃતિમાં AB સમાંતર PQ તમે જોઈ શકો, AB PQ ને સમાંતર છે. બીજું AC સમાંતર PR, આ AC છે PR ને સમાંતર છે. ABC અનુક્રમે OP OQ અને OR પર, OP OQ અને OR પર ABC આપેલા છે. તો સાબિત કરો કે BC સમાંતર QR, BC અને QR BC અને નીચેની બાજુ સમાંતર છે એવું સાબિત કરવાનું. તો પહેલા આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ. ત્રિકોણનું નામ લખીએ, ત્રિકોણ POQ. એની અંદર તમને શું સમાંતર આપેલું છે? તો આપણે કહી શકીએ કે AB સમાંતર PQ પક્ષમાં આપેલું હતું આપણને. તો આના ઉપરથી આપણે કયો ગુણોત્તર લખી શકીએ? AB સમાંતર PQ. આ AB અને PQ સમાંતર છે તો આ બાજુના છેદમાં આ બાજુ લખીએ તો આ બાજુના છેદમાં આ બાજુ ઉપરનો ટુકડો લખાય. એટલે હું લખું OB છેદમાં BQ. OB છેદમાં BQ લખ્યું તો આપણે અહીંયા થશે OA છેદમાં AP. OA છેદમાં AP પ્રમેય 6.1 પરિણામ 1. બરોબર? બીજો પેલી બાજુનો ત્રિકોણ લખીએ. ત્રિકોણનું નામ શું? તો POR. ત્રિકોણ POR માં આપણને આપ્યું છે AC સમાંતર PR. જોઈ લો, AC સમાંતર PR રકમમાં આપેલું છે એટલે પક્ષ. તો એના ઉપરથી આપણે ગુણોત્તર લખી શકીએ કે OC છેદમાં CR. જોજો તમે કે AC સમાંતર એટલે કે આ બે બાજુ સમાંતર હોય, આ AC આને સમાંતર હોય તો આ ટુકડાના છેદમાં આ ટુકડો લખીએ તો આ ટુકડાના છેદમાં આ ટુકડો લખાય. એટલે OC છેદમાં CR તો સામે થશે OA છેદમાં AP પ્રમેય 6.1 પરિણામ 2. હવે જુઓ, OB છેદમાં BQ એ OA અને AP ના ગુણોત્તર જેટલું છે. અહીંયા પણ OC છેદમાં CR પણ OA અને AP ના ગુણોત્તર જેટલું છે. આ બંને એક જ ગુણોત્તર જેટલા છે, મતલબ આ બંને સરખા હોય. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી લખી શકાય કે OB છેદમાં BQ બરાબર OC છેદમાં CR. જોજો તમે OB મેં શું સાબિત કર્યું? OB છેદમાં BQ તો સામે OC છેદમાં CR. એટલે આ ટુકડાના છેદમાં આ ટુકડો એટલો જ ગુણોત્તર આ થાય છે. તો એ ગુણોત્તરો સરખા થતા હોય તો કહી શકાય કે માટે BC સમાંતર QR. શેના આધારે લખ્યું? તો ગુણોત્તર સરખા છે એટલે બાજુઓ સમાંતર છે. પ્રમેય 6.2. બરોબર? 6.2 પરથી આ વિધાન આપણે સાબિત કરી શકીએ. તો ચલો, આકૃતિઓ આપણને જુદી જુદી આપી હતી પણ બધાયની સાબિતી લગભગ એક જેવી છે. જુઓ, એટલે પ્રેક્ટિસ કરશો તો રાઇડર અઘરી નથી, એકદમ સહેલી સાબિતી છે, તમારે લખવાની રહેશે. ચલો આગળના પ્રશ્નો આપણે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.